વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લાઓમાં ગઈકાલથી રેડ એલર્ટ હતું અને ગઈકાલ રાતથી ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે। વરસાદની પરિસ્થિતિના ધ્યાને લઈ અને અગમચેતીના પગલાં રૂપે ગઈકાલથી જ એનડીઆરએફની ટીમ્સ, એસડીઆરએફની ટીમ્સને ડિપ્લોય કરી દેવામાં આવી હતી। અંદાજે 1200 જેટલા લોકોને રેસ્ક્યુ ઓલરેડી કરી દેવામાં આવ્યા છે। સુરત સિટીમાં 1500 જેટલા લોકોનું હાલ સુધીમાં એમને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। નવસારીમાં કાવેરી નદીના કારણે જે 11 ગામો છે ત્યાં જે 200 જેટલા લોકો ફસાયેલા હતા એ લોકોને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેના લીધે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે। રાજ્યમાં વરસાદ અને પૂરની સ્થિતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે। ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ પણ જોવા મળ્યા। પૂર પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી। રાહત અને બચાવ કામગીરીની મુખ્યમંત્રીએ વિસ્તૃત સમીક્ષા પણ કરી છે। જયંત રવિ સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત પણ જોવા મળ્યા। જિલ્લાવાર વરસાદ અને પૂર અંગે વિગતવાર અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યા। રાજ્યભરની સ્થિતિ પર મુખ્યમંત્રીની સતત નજર જોવા મળી રહી છે। રાહત કામગીરી વધુ અસરકારક બનાવવા માટે તંત્રને સૂચન પણ આપવામાં આવ્યું છે। જ્યારે રાજ્યની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે અનેક વિસ્તારોમાં વરસાદ અને પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી, જેમાં પૂર પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિ અંગે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી। રાહત અને બચાવ કામગીરીની મુખ્યમંત્રીએ વિસ્તૃત સમીક્ષા પણ આ બેઠકની અંદર કરી છે। જયંત રવિ સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત જોવા મળ્યા। જિલ્લાવાર વરસાદ અને પૂર અંગે વિગતવાર અહેવાલ પણ આ બેઠકની અંદર રજૂ કરવામાં આવ્યા। રાજ્યભરની સ્થિતિ પર મુખ્યમંત્રીની સતત નજર જોવા મળી રહી છે। રાહત કામગીરી વધુ અસરકારક બનાવવા માટે તંત્રને સૂચન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। ગુજરાતના સાઉથર્ન પાર્ટમાં અને ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લાઓમાં ગઈકાલથી રેડ એલર્ટ હતું અને ગઈકાલ રાતથી ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે। ખાસ કરીને વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે રહ્યું છે અને એમાં પણ ઉમરગામ તાલુકામાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ થયો છે। છેલ્લા 28 કલાકમાં ઉમરગામ તાલુકામાં 43 ઇંચ જેટલો વરસાદ થયો છે અને વલસાડ જિલ્લાના વિવિધ ભાગોમાં કપરાડા, વાપી એ વિસ્તારમાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ થયેલો છે। વરસાદની પરિસ્થિતિના ધ્યાને લઈ અને અગમચેતીના પગલાં રૂપે ગઈકાલથી જ એનડીઆરએફની ટીમ્સ, એસડીઆરએફની ટીમ્સને ડિપ્લોય કરી દેવામાં આવી હતી। સુરતમાં, નવસારીમાં અને વલસાડમાં મોટા પ્રમાણમાં એસડીઆરએફની ટીમ્સ અને એનડીઆરએફની ટીમ્સ પણ ડિપ્લોય થયેલી હતી। રાત્રે પણ જેમ જેમ વરસાદની ઇન્ટેન્સિટી વધતી ગઈ તેમ તેમ જે ટીમ્સ છે એનું મોબિલાઇઝેશન કરતા રહ્યા। એની સાથે સાથે વહીવટીતંત્ર, પોલીસ અને સ્થાનિક જે આપદા મિત્રો હોય છે એમને સંકલનમાં રહી અને રેસ્ક્યુની અને બચાવની કામગીરી ગઈકાલ રાતથી જ આરંભી દીધેલી। અંદાજે 1200 જેટલા લોકોને રેસ્ક્યુ ઓલરેડી કરી દેવામાં આવ્યા છે। સુરત સિટીમાં 1500 જેટલા લોકોનું હાલ સુધીમાં એમને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। નવસારીમાં કાવેરી નદીના કારણે જે 11 ગામો છે ત્યાં જે 200 જેટલા લોકો ફસાયેલા હતા એ લોકોને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। એટલે હાલમાં જે સાઉથર્ન પાર્ટ છે અને જે જિલ્લાઓ છે એમાં કોઈ ક્રિટિકલી ફસાયેલું હોય એવા સંજોગો નહીવત છે। સ્થિતિની ગંભીરતાને જોતા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સ્તરેથી જે પ્રભારી સચિવશ્રીઓ છે એમને સત્વરે જિલ્લાઓમાં પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવી અને ઉપચારાત્મક પગલાં લેવા માટે આદેશ થયેલો છે। એની સાથે સાથે જ જે વિસ્તારમાં જે અધિક કલેક્ટરશ્રીઓ અને નાયબ કલેક્ટરશ્રીઓએ કામ કરેલું હોય, મામલતદારશ્રીઓએ કામ કરેલું હોય ભૂતકાળમાં, એ લોકોને પણ ઇમિડિયેટલી મૂવ થવાના આદેશ કરવામાં આવ્યા છે, જેથી જિલ્લા કલેક્ટરશ્રી અને એમની ટીમના સંકલનમાં રહી અને એ લોકો રાહત બચાવની કામગીરી કરી શકે। હાલની સ્થિતિ
હાલની સ્થિતિએ 300થી વધારે રસ્તાઓ જે છે ટેમ્પરરીલી બંધ છે ઓવરટોપિંગના કારણે. પંચાયતના રસ્તાઓ છે, 200થી વધારે ટ્રીપ્સ છે બસની એસટીની એ અત્યારે બંધ છે અને અમુક સ્થળે પાવર ફેલ્યોર છે જે થોડા સમયમાં રિસ્ટોર થવાનો છે. સતત એસઈઓસીમાંથી ડિસ્ટ્રિક્ટ ટીમ સાથે સંવાદ થઈ રહ્યો છે. જ્યાં પણ જે મદદની જરૂર હોય ઇમિડિયેટલી અહીંથી એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમ્સ મૂવ કરી અને આપણે પહોંચાડી રહ્યા છીએ. સાથે સાથે માની લો કે કોઈ કિસ્સામાં એરલિફ્ટ કરવાના સંજોગો ઉપસ્થિત થાય તો આપણે એરફોર્સ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખ્યા છે. હાલમાં વેધર કન્ડિશનના કારણે ત્યાંથી ટેકઓફ નથી થઈ શકતું, પરંતુ જ્યારે પણ વેધર કન્ડિશન ઇમ્પ્રૂવ થશે ત્યારે ઇમિડિયેટલી આપણે એરલિફ્ટ માટે પણ તૈયાર રહેવાના છે. સીએમ સાહેબે પણ યુએચએમ સાહેબ સાથે વાત કરી છે અને યુએચએમ સાહેબે તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે અને માનનીય સીએમ સાહેબે અહીંયા આવી એસઈઓસીમાં અને તમામ જે 3 કલેક્ટરશ્રીઓ છે સુરત, નવસારી અને વલસાડ એમની જોડે ટેલિફોન પર વાત કરી છે, એમને વિગતવાર માર્ગદર્શન આપ્યું છે. એની સાથે સાથે જેટલા પણ વિસ્તારોમાં જ્યારે પાણીઓ અસરશે એના પછી જે હેલ્થની ટીમોએ કામગીરી કરવાની છે, સફાઈની કામગીરી કરવાની છે, પાણી પુરવઠાની કામગીરી કરવાની છે, તમામ વસ્તુઓ બાબતે વિગતવાર માનનીય મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું છે. આ મિટિંગમાં એસીએસ કક્ષાના અને અગ્ર સચિવ કક્ષાના અધિકારીશ્રીઓ વિવિધ વિભાગના ઉપસ્થિત હતા, જેમને માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિગતવાર માર્ગદર્શન આપ્યું છે. હાલમાં કોઈ માનવ મૃત્યુ નોંધાયેલું નથી. એક તાપીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું એ રિપોર્ટ થયેલું છે. એ સિવાય કોઈ હાલમાં કોઈ માનવ મૃત્યુ નોંધાયેલા નથી. સર, અત્યારે એનડીઆરએફ એસડીઆરએફની કેટલી ટીમ કામ કરી રહી છે, કેટલી સ્ટેન્ડ બાય છે અને કેન્દ્રમાંથી અત્યારે કોઈ પણ સહાય અથવા તો સ્ટેન્ડ બાય માટે કોઈ પણ ઇક્વિપમેન્ટની રિક્વાયરમેન્ટ કરવામાં આવી છે? હું સુરત જિલ્લાની વાત કરું તો ત્યાં 3 એનડીઆરએફની ટીમો છે અને 5 એસડીઆરએફની ટીમ છે જે કાર્યરત છે હાલમાં. એ જ રીતે વલસાડ જિલ્લામાં 2 એનડીઆરએફ અને 4 એસડીઆરએફની ટીમ કાર્યરત છે. એડિશનલી આપણે વલસાડ જિલ્લામાં 1 એનડીઆરએફ અને બીજી 1 એસડીઆરએફ મોકલી રહ્યા છે જે ઓન વે છે અને ઇમિડિયેટલી હાલ સુરતથી મૂવ કરી અને સુરતમાં પછી જે અમદાવાદથી નીકળે છે સુરત મૂવ થશે એ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. નવસારીમાં 2 એસડીઆરએફ છે અને 1 એનડીઆરએફની ટીમ સુરતથી મૂવ થાય છે અને અમદાવાદથી સુરતમાં પહોંચી જશે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, જુનાગઢ, ભાવનગર એ જગ્યાએ પણ એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે. રાજ્યના તમામ વિસ્તારોમાં આપણી ટીમ સ્ટેન્ડ બાય રાખેલી છે. કોઈ પણ ઇમરજન્સી આવે તો એ ટીમ તરત જ રેસ્ક્યુ માટે પહોંચી જાય વિથ ઇક્વિપમેન્ટ્સ એ લોકો તૈયાર છે. જે હાલમાં રિપોર્ટ મળ્યા છે એ મુજબ 2 સબસ્ટેશનમાં ઇસ્યુ છે અને એ પણ જેવું પાણી ઓસરે એટલે તરત જ રેક્ટિફાય થઈ જાય એ પ્રમાણેની માહિતી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.